ભાવનગરના પાલીતાણાના ઠાડાઈ ગામેથી વહેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પ્રદીપ ગુજરિયા નામના શખ્સ પાસેથી આ એમ્બર ગ્રીસ મળી આવી છે અને જેની બજાર કિંમત 1 કરોડ રૂપિયા થાય છે। ઝડપાયેલા શખ્સે ગેરકાયદેસર રીતે પોતાના ઘરે એમ્બર ગ્રીસનો જથ્થો રાખ્યો હતો અને બાતમીના આધારે રૂરલ પોલીસે રેડ કરી અને તેને ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। પાલીતાણાના ઠાડજ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા, જેની કે ઉંમર વર્ષ 24 છે, તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજિત 1 કિલો અને 10 ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલ હતો। સદરુ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બર ગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ હાથ ધરવામાં આવેલ હતી।